રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા 3 દિવસથી ઘટ્યું છે। રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે। આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત પર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 80% કરતાં પણ વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે। આ ભેજ ઠંડીમાં વધારો થવા દેતું નથી તથા દિવસ દરમિયાન પણ સૂર્યના સીધા કિરણો જમીન પર ન આવતા દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે, જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે। એટલે કે મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે, જેથી ઠંડીમાં રાહત મળી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, હજુ પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે। ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાશે। તે ઉપરાંત જમ્મુ કાશ્મીર, યુપી, એમપી વગેરે જગ્યાએ પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। રાજસ્થાનમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેલી છે, ક્યાંક 20 થી 25 કિલોમીટર જેટલો વરસાદ આવશે। હાલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, હજુ પણ વાતાવરણમાં વધારે પલટો આવશે। પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાન, કરા વગેરે પડવાની શક્યતા છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જમ્મુ, કાશ્મીર, યુપી, એમપી આ બધા ભાગોમાં હવામાનમાં પલટો આવશે। રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને કોઈ ભાગમાં 20 મિલીમીટર, કોઈકમાં 30 મિલીમીટર, ક્યાંકમાં 40 મીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ। ઉપરાંત 25 થી 27 તારીખ દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાઓ પર વરસાદ આવવાની શક્યતા રહેલી છે, જેમાં પંચમહાલ, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા તેમજ અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ ફરીથી ઠંડીમાં વધારો જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ ઉત્તરાયણની આસપાસ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે।